નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે ધોરણ 8 વિષય હિન્દી પાઠ 2 ઈદગાહનો પાઠ સમજીશું. આપણો પાઠ 2 ઈદગાહ છે, જેના લેખક છે પ્રેમચંદ. ઈદગાહ પાઠમાં ઈદગાહ પ્રેમચંદની અમર કહાની છે. કહાનીમાં એક બાલનાયક હામિદ એના પોતાના ભાઈબંધો જોડે ઈદગાહ જાય છે અને બીજા પણ બાળકો એના જોડે જાય છે, જે બધા રમકડાઓ ખરીદે છે. અને હામિદ પોતાની સહજ ઈચ્છાથી એનું દમન કરી અને એની દાદી અમીના માટે એક ચીપિયું લે છે. એને એની દાદીના પ્રતિ પ્રેમ, એને ખરીદવાની ચીજવસ્તુ, વિવેક અને બુદ્ધિમત્તા આ પાઠમાં પ્રકટ થાય છે. પાઠ બાલક હમીદના ત્યાગ અને એની સદ્ભાવના અને વિવેક જોઈને આપણે ભાવ વિભોર થઈ જઈએ છીએ. रमज़ान के पूरे 30 रोज़ों के बाद आई ईद. कितना मनोहर, कितना सुहावना प्रभात है. आज का सूर्य देखो, कितना प्यार, कितना शीतल है. मानो संसार में ईद की बधाई दे रहा हूँ. गाँव में कितनी हलचल है. ईदगाह जाने की तैयारी हो रही है. किसी के कुर्ते में बटन नहीं. पड़ोस के घर में सुई धागा लेने दौड़े जा रहे हैं. किसी के जूते कड़े हो गए हैं. उसमें तेल डालने के लिए तेली के पास भागा जाता है. जल्दी जल्दी बैलों को साना पानी दे दे. ईदगाह से लौटते लौटते दोपहर हो जाएगी. 3 कोस का पैदल रास्ता, फिर सैकड़ों आदमियों से मिलना बैठना. दोपहर से पहले लौटना असंभव है. लड़के सबसे ज़्यादा पसंद है. किसी ने एक रोज़ा रखा है, वह भी दोपहर तक. किसी ने वह भी नहीं रखा, लेकिन ईदगाह जाने की खुशी उनके हिस्से की है. रोज़े तो बड़े बूढ़ों के लिए होंगे, लेकिन हमारे लिए तो ईदगाह है. रोज ईद का नाम रटते थे, आज वह आ गई. अब जल्दी पड़ी कि लोग ईदगाह क्यों नहीं चलते. उनकी अपनी जेबों में तो कुबेर का धन भरा हुआ है. बार बार जेब में से अपना खजाना निकालते और गिनते और खुश होकर फिर रख देते थे. महमूद गिनता है, 1, 2, 10, 12. उसके पास 12 पैसे. मोहसिन के पास 1, 2, 8, 9, 15 पैसे हैं. इनकी अनगिनत पैसों से अनगिनत चीज़ें खरीदी जाएंगी. खिलौना, मिठाइयाँ, गेंद और जाने क्या क्या है. और सबसे ज़्यादा प्रसन्न हामिद, गरीब सूरत दुबला पतला लड़का, जिसका बाप गत वर्ष हेजे की भेंट हो गया. फिर एक दिन माँ भी मर गई. अब हामिद अपनी बूढ़ी दादी अमीना को गोद में और उतना ही प्रसन्न है. હવે આપણે પાઠનો ભાવાર્થ સમજીશું. ઈદ જે છે એ મુસલમાનોનો તહેવાર છે. એના પહેલાં જેમ આપણે દિવાળીનો તહેવાર હોય છે, મુસલમાનો માટે ઈદ હોય છે. ઈદમાં એ લોકો 30 દિવસ સુધી રમજાન મહિનામાં એ રોજા એટલે ઉપવાસ રાખે છે. અને ઉપવાસ કરી અને પછી મેળામાં છેલ્લા દિવસે મેળામાં જાય છે, એટલે તે ઈદગાહ. રમજાનના પૂરા 30 દિવસ રોજા પૂરા થાય એટલે ઈદ આવે. એટલે સવાર એની જેવા આપણે બેસતા વરસ હોય તો એની સવાર આપણને કેટલી સરસ મજાની લાગે છે. એવી જ રીતના એવું લાગે કે સૂર્ય જુઓ કેટલો પ્રેમાળ છે, કેટલું શીતલ છે. એવું લાગે છે કે ઈદની મુબારક આપે છે. જેવી રીતના આપણે દિવાળીની બેસતા વરસની સવાર આપણને કેવી લાગે છે. બધા ઈદગાહ જવાની તૈયારી કરે છે. કોકના બટન નથી, કોક બૂટ સારા કરાવે છે. એવી રીતના બધા ભાઈબંધો ઈદગાહ જાય છે. છોકરાઓ સૌથી વધારે ખુશ છે. મોટા માટે રોજા છે અને બીજા બધા માટે તો ઈદ છે.
રોજ ઈદનું જે રીતે રોજ ઈદનું નામ રાખતા હતા આપણે જેવી રીતના દિવાળી ક્યારે આવે એવું રાખીએ છીએ, એવી રીતના રોજ એ લોકો ઈદ ક્યારે આવે એવી ઉતાવળ હતી. હવે આ દિવસ આવી ગયો છે ને બધા પોતાના ખિસ્સામાં એવી રીતના જોવે છે જેવી રીતના કે કુબેરનું ધન ભરેલું હોય છે. બધા પોતપોતાના ખિસ્સામાંથી પૈસા કાઢે છે, ગણે છે. એમાં જ એક હામિદ છે જે પોતાના દાદી જોડે રહે છે, દાદીના ખોળામાં એને ઉછેર્યો છે અને તે ખૂબ જ ખુશ છે. એના પિતા જે છે હેજા એટલે કોલેરાના કારણ એમનું મરણ થઈ ગયું છે, એટલે તે એની દાદી જોડે રહે છે.